જો મિત્રો તમે જીમેલ ડિલીટ મારવા માગો છો તો આ વિડીયો તમારા માટે છે, પરંતુ જીમેલની અંદર કોઈ વસ્તુ હોવી ન જોઈએ, જેમ કે ફેસબુક પેજ જીમેલથી રિલેટેડ ના હોવું પડે, અથવા યુટ્યુબ ચેનલ બનાવેલી ના આવવી જોઈએ, અને ફોનના નંબર પણ તમારા જીમેલથી હોવા ના જોઈએ. બીજું કોઈ કામકાજ એ જીમેલથી હોવું ના જોઈએ. જીમેલ કેવી ડિલીટ મારવી હોય કે જે નકામી હોય, જો કોઈ કામની ન હોય, ખોટી રીતે બનેલી જીમેલ ડિલીટ મારવી હોય તો આ વિડીયો તમારા માટે છે. અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા નવો વિડીયો તમારા સુધી પહોંચતા રહે છે. ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ તમારે તમારા ફોનની અંદર જીમેલ ખોલી દેવાની. જો હું ટીક કરી રહ્યો છું ત્યાં આગળ દબાવી દેવાની. જીમેલ એપ ઉપર બધાના ફોનમાં અવેલેબલ જ હોય. પછી નેક્સ્ટ શું કરવાનું કે તમારે તમારા સિમ્બોલ ઉપર ક્લિક કરી દેવાનું. જો અહીંયા દબાવ્યા પછી તમારે શું કરવાનું કે મેનેજ યોર ગૂગલ ઉપર ચાલુ જવાનું. જો હું ટીક કરી રહ્યો છું ત્યાંથી આગળ ચાલ્યા ગયા પછી આવી રીતે સ્ક્રોલ કરવાનું, એટલે દબાવવાનું ઊંચેની તરફ. પછી ડેટા એન્ડ પ્રાઇવસી અહીંયા આગળ દબાવી દેવાનું. ડેટા એન્ડ પ્રાઇવસી ઉપર. જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં દોસ્તો. પછી આગળ આમ સ્ક્રોલ કરતું જવાનું. ડિલીટ સર્વિસ એની ઉપર તમારે દબાવવાનું છે. આવ્યું જો ડિલીટ યોર ગૂગલ એકાઉન્ટ. અહીંયા એના ઉપર ક્લિક કરી દેવાની. ક્લિક કર્યા પછી થોડો લોડિંગ લેશે. પછી તમારા ફોનનો પેટર્ન માગશે. જે મેં નાખી દીધો એવી રીતે તમારે પણ નાખી દેવાનો. પછી અહીંયા આગળ તમારી આ જીમેલ ઉપર 3 વસ્તુ બનેલી છે, જોઈ શકો. 1 જીમેલ, 2 કેલેન્ડર અને 3 ગૂગલ પ્લે એપ્સ ડિલીટ કોન્ટેક્ટ. પછી આગળ દબાવી અને અહીંયા તમારે ટીક કરી દેવાનું 1 2. પછી અહીંયા લખેલું છે જુઓ તમે, ડિલીટ યોર એકાઉન્ટ. અહીંયા દબાવી દેવાનું. દબાવ્યા પછી એ જીમેલ ડિલીટ થઈ ગઈ. જો પછી હું તમને પાછો રિપીટમાં જઈ અને બતાવું કે ડિલીટ થઈ કે નહીં. તો એના માટે ગૂગલ ઉપર ચાલુ જવાનું. જીમેલ ઉપર ચાલી ને જોઈ લેવાનું કે ડિલીટ થઈ ગઈ કે નહીં. જો મારે ડિલીટ થઈ ગઈ. બસ 2 મિનિટનું કામ છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. થઈ ગઈ ને મિત્રો 2 મિનિટમાં જીમેલ ડિલીટ. બસ આટલી જ વાર થાય જીમેલ ડિલીટ મારતા. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા ને આવા બીજો વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. જો તમારે કોઈ બીજો પ્રોબ્લેમ વિડીયોની અંદર આવતી હોય, અથવા જીમેલ કોઈ એપ પર, તો તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો. જય હિન્દ દોસ્તો.